નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદને પરિણામે નદીઓ નવા નીરથી છલકાઈ ઉઠી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ અને માલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને મોડાસાની માઝૂમ અને વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે. નદીમાં નવા નીર આવવાને પરિણામે ડેમના જળસ્તરમાં પણ વધારો નોંધાયો છે. માઝૂમ ડેમમાં રાત્રિ દરમિયાન 2600 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, ત્યારે સવારે 7 વાગે 220 ક્યુસેકની આવક તંત્ર દ્વારા નોંધવામાં આવી છે. તો વાત્રક ડેમમાં 450 ક્યુસેક પાણીની આવક અને મેશ્વો ડેમમાં 350 ક્યુસેક પાણીની આવક નોંધવામાં આવી છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.